જય માતાજી દોસ્તો, મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે મવા, એટલે મવા જવા માટે આપણે નીકળી ગયા આપણી ટુ વ્હીલ લઈને। આ આપણી ગાડી લઈને જવાનું છે મવા આજે। ઘરેથી તો આપણે નીકળી ગયા, આપણે પાકો તો ખબર નથી દાખલો આવ્યો કે નથી આવ્યો, પણ 2 મહિના થઈ ગયા એટલે આપણે ચેક કરવા માટે નીકળી ગયા કે દાખલો આવ્યો કે નથી આવ્યો। કેમ કે આપણે બેનનું આધાર કાર્ડ કાઢવાનું છે, અને આધાર કાર્ડ કાઢીને પછી આપણે પાછું ઓલું ફોર્મ ભરવાનું છે 1,10,000 વાળું। નગરપાલિકામાં બધા આવ્યા, 1.5 કલાક આપણે લાઇનમાં આવ્યા, પછી આપણે ખબર પડી કે આપણો દાખલો નથી આવ્યો। પછી પહોંચી ગયા આપણે રેકડીએ બોર ને જમરૂખ લઈ લીધા। બોર જમરૂખ લઈને આપણે જવાનું છે પટેલભાઈ આટો મારવા, કેમ કે પટેલને આપણે 2 મહિનાથી મેળા નહોતા, એટલે સીધા પહોંચી ગયા એના કારખાને। એના કારખાને આવ્યા એટલે આપણે હીરા ઘાંતાથી જોતા હતા, કેમ કે આપણે જે વસ્તુ ન કરતા એ વસ્તુ જોવાની મજા અલગ છે। પછી ત્યાંથી મારા પટેલ કે હાલો જમવા જઈએ, મેં તો જમવું નથી, પછી લસ્સી પીવા આવ્યા। 2 ગ્લાસ લસ્સી ઠપકારી અને એ પછી જઈને કારખાને હું પછી નીકળી ગયો ઘરે, કેમ કે મારે ઓર્ડરનો ફોન આવી ગયો હતો। ઓર્ડરનો ફોન આવી ગયો એટલે મારે હતી ઉતાવળ, એટલે સાગર મંચુરિયમમાં આપણે મંચુરિયમ લઈ લીધું। મંચુરિયમ પાર્સલ કરીને આપણે હાલતા થઈ ગયા। મંચુરિયમ પછી ઘરે દઈને સીધા પગી ગયા રાજુલાથી સીધા પગી ગયા મોરી આવ્યા તો 2 ગાડી આપણી આગળ હતી। અલ્પેશની ગાડી ભરાઈ ગઈ હતી અને બીજી એક હતી વેટિંગમાં। પછી અલ્પેશને આપણે કાગળ મરવી દીધું, આપણે ચડી જતા માથે, કાગળ બગળ કમ્પ્લેટ મારી દીધું। અલ્પેશ હાલતો થઈ ગયો, પછી આપણી ગાડી લાગી ગઈ એટલે આ જો 2 થપ્પી મારવાની બાકી છે, 2 થપ્પી મારી દે એટલે ગાડી ઓકે। પછી આપણે પાછળ મારી દીધી ચોકડી, આ જો ચોકડી મારી જતા આપણી ગાડી ભરાઈ ગઈ હતી। પછી આવી ગયું બિલ લઈને આપણે ભેગા ડીઝલ નાખવા, કેમ કે 12,000નું ડીઝલ તો નાખવું પડશે, એટલે 12,000નું ડીઝલ નાખી દીધું। ડીઝલ નાખીને આપણે સીધા નીકળી ગયા એટલે પહોંચી ગયા જાગધર આપણને આવવા મળી છે ઊંઘ આજે, એટલે પહેલી ચા પી લઈ, ચા પાણી પી મોટું ધોઈ નાખ્યું, કેમ કે ઊંઘ આવવા મળી। શરૂઆતમાં જ ઊંઘ આવવા મળે એ ખોટું, કેમ કે વધારે ખવાય જાય એટલે પછી ઊંઘ જ આવે। પછી ત્યાંથી આપણે નીકળી ગયા એટલે પહોંચી ગયા આપણે ભાવનગર ટોલ નાકે આવી, ન્યાય આપણને ઊંઘ આવતી હતી એટલે સાઈડમાં ગાડી રાખી, ટાયર બાયર જોઈ લીધા, મોટું ધોઈ નાખ્યું, ન્યાય ચા પાણી પી લીધા। પછી ટાયર જોઈ લીધા, ટાયર તો બધા ઓકે જ હતા, કાંકરા હતા વધારાની, કાંકરા કાઢી લીધા। પછી આપણે જોઈ લીધું કાગળ, ઘણી વાર શું માલ હરી જાય, પણ માલ કંઈ હેરો નહોતો, આ જો પછી આગળનું ટાયરમાં હશે વધારે ઉતારે છે, એટલે મને એમ લાગે આમાં કટ મરાવવી પડે એમ છે। પછી હવે એ આવશું ત્યારે થાય। પછી આપણે પહોંચી ગયા સીધા અમદાવાદ આવીને અને આપણે સાઈડમાં ગાડી રાખીને અને આપણે બેઠા, કેમ કે વાગ્યા હતા 6-7 વાગ્યા લગન આપણે જાગવાનું છે। ને મળીશું પાછા નવા વ્લોગમાં।